ચૈત્રી નવરાત્રિ શક્તિની આરાધનાનું પવિત્ર પર્વ. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આપણે વાત કરવી છે. આજથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે અને આ સાથે જ કહેવાય ને કે ચૈત્ર સુદ એકમથી રામનવમી સુધી એટલે કે 9 દિવસ માતાની આરાધના કરવામાં આવતી હોય છે. ખાસ કરીને માતાજીના 9 સ્વરૂપ જે ખૂબ જ અનોખા છે અને આ 9 સ્વરૂપની આ દિવસોમાં પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. ખાસ કરીને વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન દેવીની પૂજા કરવાથી જે નકારાત્મક શક્તિઓ છે એનો નાશ થાય છે અને સકારાત્મકતા છે તે ઉત્પન્ન થતી હોય છે. ખાસ કરીને આ ઉપવાસ કરવામાં આવતા હોય છે, હવન કરવામાં આવતા હોય છે. કન્યા પૂજનનું પણ અનેરું મહત્ત્વ રહેલું છે અને કહેવાય છે આપણા જે ધાર્મિક ગ્રંથો છે તેમાં પણ કહેવામાં આવ્યું છે કે આજના જ દિવસે જે બ્રહ્મપુરાણ અનુસાર બ્રહ્માજીએ આ સૃષ્ટિનું સર્જન કર્યું હતું તેવી પણ પૌરાણિક કથા આજના દિવસની સાથે જોડાયેલી છે. સાથે ગુડી પડવાની વાત કરીએ. ગુડી પડવા એટલે ચૈત્રીય નવરાત્રિ નોરતાનો પ્રથમ દિવસ માનવામાં આવે છે અને મરાઠી સમાજ છે તેમના દ્વારા પણ ધામધૂમથી ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. એટલે કે ખૂબ જ વિશેષ આ દિવસ અને હિન્દુ ધર્મમાં અત્યંત મહત્ત્વનો આ પર્વ માનવામાં આવે છે. ખાસ કરીને આજ વિશે વાત કરીશું. 9 સ્વરૂપ એ દેવીની પૂજા સાથે સાથે આ દિવસોનું મહત્ત્વ શું છે, કારણ કે ચૈત્રી નવરાત્રિ જેને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે તો તેના વિશે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડૉક્ટર વિમર્શ ત્રિવેદી, જેઓ જ્યોતિષાચાર્ય છે. આપનું સ્વાગત છે ડૉક્ટર વિમર્શ શાસ્ત્રીજી. સૌપ્રથમ આપને સવાલ કરવા માગું છું કે ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને એ જણાવશો કે ચૈત્રી નવરાત્રિ કેવી રીતે ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસનું મહત્ત્વ શું છે? નમસ્કાર. વિદ્યુદામ સમપ્રભા મૃગસ્પતિ સ્કંદશિતા ભીષણામ કન્યા ભીકરવાલખેટ વિલસ હસ્તાવિરા સેવિતામ હસ્તૈશ્ચક્રદાશ્રી વિક્રામ ચાપમ ગુણમ તર્જની બિભ્રાણામનલાત્મિકામ શશિધરામ દુર્ગામ ત્રિનેત્રામ ભજે. આ શ્લોકનું ખૂબ મહત્ત્વ છે. ચૈત્રી નવરાત્રિની શરૂઆતનો આ જો પ્રથમ દિવસ છે, પ્રથમ દિવસ શૈલપુત્રીને આપેલો છે. શૈલપુત્રી નવદુર્ગામાંની પ્રથમ છે. ચૈત્રી નવરાત્રિ એની શરૂઆત એકમ આજે થઈ તો રામનવમી સુધી 9 સુધી આખી ચૈત્રી નવરાત્રિ ચાલે છે. એ 9 દિવસ યમ નિયમનું આપણે પાલન કરવું જોઈએ, જેનાથી ચૈત્રી નવરાત્રિનું શુભ પરિણામ આપણા જીવનમાં આવશે. સકારાત્મક ઉર્જાઓ જેવી આપણે જીવનમાં જે કંઈ પણ મુશ્કેલીઓ આવે છે એ બધાની નાશ માટે થઈને આપણે ચૈત્રી નવરાત્રિ કરવી જોઈએ. 9 દુર્ગા અને સાથે સાથે 9 કુમારીનું પૂજન કીધેલું છે. અહીંયા 9 કુમારી અને 9 દુર્ગા એ બંને એક જ છે એવું સમજવું. ધન્યવાદ. ચોક્કસથી. તો આપે જે પ્રમાણે કહ્યું કે કન્યા પૂજનનું પણ અનેરું મહત્ત્વ રહેલું છે, તો શા માટે કન્યા પૂજન કરવામાં આવતી હોય છે અને એની સાચી વિધિ શું છે? કઈ રીતે કન્યા પૂજન કરવું જોઈએ? જી. અરુણ કિરણ જાલે રંજિતાશાવકાશા વિદૃચ પવટિકા પુસ્તકાપી તિહસ્તા ઇતર ગર્વરાઢ્યા પુલકલહાર સંસ્થા નિવસોતતિ બાલા નિત્ય કલ્યાણશીલા. આ કન્યાકુમારી પૂજન કરવાનો પ્રથમ શ્લોક છે. અરુણ કિરણ જાલે રંજિતાશાવકાશા. જે પ્રથમ સૂર્ય જે ખરો એ સૂર્યમાંથી જે કિરણો આવી રહ્યા છે, અરુણ કિરણ, બરોબર, એ જે કિરણો આવી રહ્યા છે એ આપણા શરીર પર પડે છે, બરોબર. એ જે અરુણ કિરણ જાલે રંજિતાશાવકાશા વિદુજ પવટિકા પુસ્તકાપી તિહસ્તા ઇતર કરવરાડ્યા ફુલકલાર સંસ્થા નિવસદે બાલા નિત્ય કલ્યાણશીલા. બાલા એટલે કુમારિકા. અને આપણે બહુચરાજીનું જે મહત્વ છે ને એ બાલા બહુચરાજી આપણે કહીએ છીએ. એ બાલા સ્વરૂપ એ જ બાલા અને બહુચર એ એક જ છે. કુમારિકા પૂજન 9 વર્ષની દીકરી જે ખરીને એનું પૂજન કીધેલું છે. 9 વર્ષની દીકરીઓ અને 9 દીકરી એનું પહેલાં 9 બાલાને તમે તમારા ઘરે બોલાવો અને પછી એનું પૂજન અર્ચન કરો. એનું અનેરું મહત્ત્વ છે. બોલાવીને તમારી યથાશક્તિ પૂજન કેવી રીતે કરો સંક્ષિપ્તમાં સમજાવીશ આપને. એનું પહેલાં એના પગ ધોવા, પગ ધોઈને એનું જે જળ ખરું એ તમારા એક પાત્રમાં લઈ લેવાનું. પછી એને તિલક કરો. તિલક કર્યા પછી કંકુ, અબીલ, ગુલાલ, ચોખા લગાવો અને એને યથાશક્તિ દક્ષિણા તો આપો જ, સાથે સાથે એને ભોજન કરાવો. કેમ કે ભોજન છે ને બાળક
એ ભોજન પ્રિય છે. એને કંઈ પૈસા આપશો ને એને કોઈ લેવા દેવા નથી. જી. એ ભોજન પ્રિય છે. એને જમાડશો, તમારા હાથેથી જમાડો, એનું અનેરું મહત્ત્વ કીધું છે. એ નિસ્વાર્થ છે, એને કોઈ સ્વાર્થ નથી. અને એ જે તમને આશીર્વાદ આપશે એનું તમને અનેરું મહત્ત્વ કીધેલું છે. અને અનેક આશીર્વાદ તમને પ્રાપ્ત થશે બાલા પૂજનથી. જી શાસ્ત્રીજી, આમ તો વર્ષમાં 4 નવરાત્રિ આવે છે, ખાસ કરીને જેમાં શારદીય અને ચૈત્રી નવરાત્રિ છે પ્રગટ છે. શાસ્ત્રો મુજબ જો વાત કરીએ તો ચૈત્રી નવરાત્રિનું શું વિશિષ્ટ મહત્વ છે? શા માટે ચૈત્ર નવરાત્રિ જેને ખાસ માનવામાં આવે છે હિન્દુ ધર્મ પ્રમાણે? ચૈત્રી નવરાત્રિ, આશો નવરાત્રિ અને બીજી 2 ગુપ્ત નવરાત્રિ છે. એમાં અષાઢ નવરાત્રિ અને મહાનવરાત્રિ, આ 2 ગુપ્ત નવરાત્રિ કીધેલી છે. આ 4 નવરાત્રિ તો કમ્પલસરી કરવી જ જોઈએ. એમાં પણ વિશેષ અને અનેરું મહત્ત્વ એ ચૈત્રી નવરાત્રિનું અને આશુ નવરાત્રિનું કીધેલું છે. અત્યારે આપણે જોશો કે ચૈત્રી નવરાત્રિ દરમિયાન હિન્દુ શાસ્ત્ર પ્રમાણે નવું વર્ષ ચાલુ થાય છે. સૃષ્ટિની ઉત્પત્તિ જે થઈ હતી એ પણ એનો પણ પ્રથમ દિવસ જ આજે ગણવામાં આવે છે. અહીંયાથી સૃષ્ટિની ઉત્પત્તિનો પ્રથમ દિવસ છે. એટલા માટે હિન્દુ વર્ષ પ્રમાણે પણ આ નવું વર્ષ કહેવામાં આવે છે. અને આ દિવસે ગુડી પડવો પણ આપણે કહેતા હોય છે મરાઠી સમાજમાં. અહીંયાથી આખી પરંપરા ચાલુ થઈ. તમે જોશો કે પ્રથમ દિવસે શૈલપુત્રી અને એ જે 9 દુર્ગાઓ છે એમાં 9મા દિવસે આપણે રામનવમી આવે છે. હવે 9મા દિવસે રામનવમી પણ રામે પોતાના રાવણના રાવણ પર વિજય પ્રાપ્ત કરવા માટે પણ દેવીની આરાધના કરી હતી. એટલા માટે થઈને એમને સફળતા મળી હતી. અને એટલા માટે જ ભગવાન શ્રી રામનો પણ જન્મ રામનવમીએ જ આવે છે. એ રામનવમીનું પણ અનેરું મહત્વ છે. આજના યુગમાં, આજનું તમે યુગ જોશો ને તો આશો નવરાત્રિમાં બધા ગરબા રમશે, ગરબા રમવા જાય એટલે બધાને ખ્યાલ છે અત્યારની યુવા પેઢીને. પણ ચૈત્રી નવરાત્રિનું કોઈ મહત્વ ખ્યાલ નથી. તમે જોશો તો દર 6 મહિને આ બંને નવરાત્રિ આવે છે. એક્ઝેક્ટ મિડ ઓફ ધ યર આવશે, બરોબર? તો એ સમય દરમિયાન ઉપવાસનું પણ યમ નિયમનું પણ પાલન કરવાનું કીધેલું છે. આ ઉપવાસ યમ નિયમ પાલન કરશો તો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાઓ આવશે. તમારા જીવનના રહેલા બધા જ ઓબ્સ્ટિકલ્સ દૂર થશે. જી શાસ્ત્રીજી, ખાસ કરીને આપે જે પ્રમાણે કહ્યું કે ગરબાની પાછળ યુવા પેઢી ઘેલી હોય છે, તો પરંતુ શું તેઓ ચૈત્રી નવરાત્રિના આ સંયમ અને સાધનાના મહત્વને સમજે છે? હા, અત્યારની યુવા પેઢીને ખાસ, હું પણ યુવા છું અને હું પણ તમને એવો અનુરોધ કરીશ કે તમે પણ ચૈત્રી નવરાત્રિમાં યમ નિયમનું પાલન કરો. અને તમે પણ ઉપવાસ રાખો. વ્રત, ઉપવાસ, જપ, તર્પણ, માર્જન, હોમ, હવન, જપ, તર્પણ, માર્જન, હોમ, હવન એ બધા જ વ્યક્તિઓ કરી શકે છે. એટલે જપ એટલે તમને કોઈ પણ ગુરુ મંત્ર છે કે નથી, અથવા તો તમે કોઈ એવો મંત્ર કરો જે દુર્ગાનો જ છે. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. સર્વ મંગલ, મારા બધા જ કાર્યો મંગલ થાય, બરોબર? મારા જીવનમાં જે કોઈ પણ ઓબ્સ્ટિકલ છે એ બધા જ દૂર થાય, એ બધાનું મારું સોલ્યુશન આવે. અત્યારની યુવા પેઢી ખરી ને એને સ્ટેબિલિટીનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે. લાઈફમાં આર્થિક તકલીફો પણ વધારે છે અને કોઈ સ્ટેબિલિટી નથી એના જીવનમાં. એ સ્ટેબિલિટી મેળવવા માટે પણ આ મંત્ર કરી શકાય ચૈત્રી નવરાત્રિ દરમિયાન. ચૈત્રી નવરાત્રિ છે ને એ ઉપાસનાનું છે. બીજું કે નવરાત્રિ, નવરાત્રિ એટલે શું? રાત્રિ, રાત્રિનું મહત્વ કીધેલું છે. રાત્રિ સમય દરમિયાન આ જપ કરવો કે રાત્રિ સમય દરમિયાન પૂજા પાઠ, હોમ, હવન, તર્પણ, માર્જનનું મહત્વ કીધેલું છે. ચોક્કસથી. અને ખાસ કરીને વાત કરીએ તો બ્રહ્મ પુરાણ અનુસાર જે વાત કરવામાં આવી છે કે બ્રહ્માજીએ સૃષ્ટિની આ દિવસે સર્જન કર્યું હતું, તો તેની સાથે કોઈ પૌરાણિક કથા જોડાયેલી છે? બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારે માતાજીને બધું સૃષ્ટિ બનાવીને સોંપી. એ દિવસે જ્યારે સોંપીને એ દિવસે ચૈત્ર સુદ એકમ હતી. અને એ દિવસથી માતાજીએ સૃષ્ટિની ઉત્પત્તિ અને સર્જન જે કર્યું એની એમ પેલું કહેવાય ને કે આપણે સાઇન કરી સરે, એવી રીતે માતાજીએ એમને આપ્યું કે તમે હવે સૃષ્ટિનું આખું સંચાલન તમે આગળથી કરો. બ્રહ્માજી એ સૃષ્ટિ ઉત્પન્ન કરી, પરંતુ એનું સંચાલન કરનાર દેવી ભગવતી આદ્ય શક્તિ જ છે. આદ્ય શક્તિ જે ખરી ને એ જે સૃષ્ટિનું સર્જનની સાથે, એ ઉત્પત્તિની સાથે તમારું જે જીવનના કલ્યાણ માટે થઈને જે કરવાનું હોય ને એ બધાનું કામ દેવી જ કરે છે.
દેવી ઉપાસનાનો અનેરો મહત્વ છે ચૈત્રી નવરાત્રિ દરમિયાન. ચોક્કસ. એ 9 દિવસ માં દુર્ગાની પૂજા અર્ચના એમના 9 સ્વરૂપોની કરવામાં આવતી હોય છે. પરંતુ જે રીતે વાત કરીએ કે નવરાત્રિમાં ઉપવાસ કે એક ટાણા જે પણ ભક્તો કરતા હોય છે, શ્રદ્ધા સાથે આ ઉપવાસ કરવામાં આવતા હોય છે, ત્યારે એક ટાણા કે ઉપવાસનું શું મહત્વ છે અને સાચા અર્થમાં ઉપવાસ જો કરવો હોય તો કઈ રીતે કરી શકાય? સાચા અર્થમાં તો ઉપવાસ જે કરવાનો છે જી. એ શરીરની સાથે સાથે તમારે સંયમ રાખવો, ગુસ્સા પર કંટ્રોલ કરવો, જી. એ પણ એ ઉપવાસ જરૂરી છે. તમે દમ દેખાડશો નહીં, દંડ આપશો નહીં, જે આપણે કીધું સામ જી. દામ દંડ ભેદની નીતિઓ, બરોબર, એનો સંયમ કરવાનો કીધેલો છે. બીજી વસ્તુ કે આ જે ઉપવાસ કરો ને એ શરીર માટે પણ અનેરો છે. એના પણ સાયન્ટિફિક રીઝન છે. દર 6 મહિને નવરાત્રિ આવી, એ 2 નવરાત્રિ, એની સાથે સાથે જી. દર 3 મહિને આપણને નવરાત્રિનો અવસર પ્રાપ્ત થાય છે. પરંતુ કેમ દર 3 મહિને કે દર 6 મહિને નવરાત્રિ છે, એનું સાયન્ટિફિક રીઝન આપને જી. સમજાવું કે કેમ યુવા પેઢીએ, આજની પેઢીએ કેમ ઉપવાસ કરવો જોઈએ ને એનું સાયન્ટિફિક રીઝન શું. જી. તો દર 6 મહિને આપણને જે આ ચૈત્રી નવરાત્રિ અત્યારે આવી છે એમ એ સમય દરમિયાન વસંત ઋતુ પૂર્ણ થશે અને ગ્રીષ્મ ઋતુ ચાલુ થશે. ગ્રીષ્મ ઋતુ એટલે ગરમી ચાલુ થશે, ઋતુ પરિવર્તન આવે છે. જી. આ સમય દરમિયાન જો તમે 9 દિવસના ઉપવાસ કરો, તમારી બોડીમાં એન્ટીબોડી એક્ટિવ થશે, જેનાથી તમે જે આ સિઝન બદલાય ને જે રોગો થાય ને એ જી. બધા જ રોગો દૂર થાય. એટલા માટે 9 દિવસ તમારે ઉપવાસ કરવાથી તમારું સાયન્ટિફિક રીતે તમારું એન્ટીબોડી તૈયાર થશે અને આ બધી જ જે આપણને બધાને અત્યારે તાવ આવો કે શરદી થવી, ખાંસી થવી, એ બધાનો અહીંયા સમન થઈ જાય છે. એટલા માટે સાયન્ટિફિક રીતે આ વસ્તુ કરી છે. આસો નવરાત્રિમાં પણ તમે જોશો કે એ વખતે જ આપણે ઠંડી ચાલુ થશે, એટલા માટે થઈને એ વખતે ઉપવાસ કરવાનો પણ કીધો છે. જી. આ રીઝન મેઇન છે. બિલકુલ. એટલે ચૈત્રી નવરાત્રિને વાસંતિક નવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ સાથે શાસ્ત્રીજી વાત કરીએ, સામાન્ય ભક્તો અત્યારે આપણે જોવા જઈએ કે બિઝી લાઈફસ્ટાઈલ હોય છે અને કહેવાય ને કે જેઓ લોકો ખૂબ વ્યસ્ત હોય છે, પરંતુ તેમને માતાજીની આરાધના કરવી છે, તો આ 9 દિવસોમાં કયા સરળ મંત્રનો જાપ કરીને તેઓ માતાજીની આરાધના કરી શકે છે જેથી તેમને માતાજીના આશીર્વાદ મળી રહે? તમે 2 મંત્રો જે સર્વસામાન્ય છે, બરોબર, સર્વસામાન્ય તો ખરા જ, પણ એની સાથે કે એની સાયન્ટિફિક રીતે પણ જોડાયેલું છે. એમાં તમે સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આ એક પહેલો મંત્ર છે. એની સાથે બીજો દુર્ગાનો જ મંત્ર છે, ચંડીપાઠના ગુપ્ત રહસ્યોનો મંત્ર છે. પણ એ કરવાથી પણ તમને તમારા જીવનના જે કંઈ ઓબ્સ્ટિકલ્સ છે એ બધા જ દૂર થશે. એમાંનો એક મંત્ર છે સર્વ બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય શુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. એટલે એનો ભાવાર્થ સમજાવું તમને. સર્વ બાધા, તમારા જીવનમાં જે કંઈ પણ તકલીફો રહેલી છે, બધી બાધાઓ આવે છે, ઓબ્સ્ટિકલ્સ આવે છે, સર્વ બાધા વિનિર્મુક્તો, એટલે એમાંથી હું મુક્ત થાઉં. ધન ધાન્ય શુદ્ધાન્વિત, મારા ઘરે ધન અને ધાન્યના ભંડારો ભરાયેલા રહે. ધન ધાન્ય શુદ્ધાન્વિત મનુષ્યો મત પ્રસાદેન, એટલે બધા જે કંઈ પણ સૃષ્ટિ પરના મનુષ્યો ખરા એ બધા મારાથી પ્રસન્ન રહે. મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિના સંશય, એટલે અત્યારની જે યુવા પેઢી ખરી ને એને પણ આ મંત્ર કરી શકાય. કેમ કરી શકાય કે ભવિષ્યતિના સંશય, ભવિષ્યની મને કોઈ ચિંતા ના રહે. આજનો યુવા વર્ગ કે આ અત્યારની પેઢી છે ને, એને મુખ્ય તકલીફ શું છે? એ ભવિષ્યની ચિંતા કરીને પ્રેઝન્ટ ખરાબ કરી રહ્યા છે. ફ્યુચરનું વિચારીને પ્રેઝન્ટ ખરાબ કરી રહ્યા છે. એટલે ભવિષ્યની મને કોઈ ચિંતા ના રહે, એ આખો મંત્રનો આવો ભાવાર્થ છે. આ બંને મંત્ર કરવાથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. શારીરિક, આર્થિક અને માનસિક લાભો થશે તમને, અને ભવિષ્યની કોઈ ચિંતા રહેશે નહીં. માટે આ મંત્ર કરવો એ ખૂબ હિતાવહ છે. અને નવરાત્રિ દરમિયાન, એટલે રાત્રિ દરમિયાન જ ઉપાસના કીધેલી છે. સવારે તમે વહેલા સૂર્યોદય થાય એ પછી તરત જ જાગી જાઓ, જાગીને સૂર્યને અર્ઘ્ય આપો. અર્ઘ્ય આપ્યા પછી તમારો યથાશક્તિ આ બંનેમાંથી કોઈ પણ મંત્રનો જાપ કરો. પછી તમે તમારી રૂટીન લાઈફ કે તમારો બિઝનેસ કરો છો કે તમે જોબ કરો છો, બધું પતાવો. પછી સાંજે ઘરે આવીને ફ્રેશ થઈને પાછું નાહી ધોઈને સ્વચ્છ થઈને પાછું ફરીથી આ મંત્રનો
યથાશક્તિ જેટલો બને એટલો રાત્રિ જપ કરો. રાત્રિ જપનું મહત્વ કીધેલું છે, બિલકુલ. માટે આ જપ કરવો જોઈએ. ચોક્કસથી આપે જે વાત કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિની, તો ચૈત્રી નવરાત્રિ દરમિયાન આપણે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે. તો આ દિવસો દરમિયાન શું કરવું અને શું ન કરવું, એટલે કે કઈ વસ્તુ છે જેનો ત્યાગ કરવો આવશ્યક બની જાય છે અને દુર્ગુણો જે આપણે દૂર રાખવા જોઈએ? આપણા મુખ્યત્વે દુર્ગુણો છે ને, એ પહેલો મોટો અહંકાર છે. જી. આપણો જે અહંકાર ખરો ને, એનો ત્યાગ કરવાનો છે. એ મહિષાસુર નામનો રાક્ષસ હતો. એણે છે ને, જી. એનો વધ, એને અતિશય અહંકાર હતો, અતિશય એનામાં કૂટનીતિઓ હતી. એને કોઈ મારી ના શકે એવી એની દંતકથા પણ છે. જી. પરંતુ મા ભગવતી નવદુર્ગાનું સ્વરૂપ લઈને એનો વધ કરો. મહિષાસુર મર્દિની જે આપણે કહીએ છીએ, જી. મહિષાસુરનો વધ કરેલો છે. તો અહંકારનો ત્યાગ કરો. અહીંયા અહંકાર તમારે છોડવાનો છે. આ સમય દરમિયાન તમે કોઈ દમ કરશો નહીં. જી. આટલી વસ્તુ કરવી જોઈએ અને એનાથી ખૂબ આપણા જીવનમાં પ્રગતિ આવશે, સુખ અને સમૃદ્ધિ આવશે. અહંકારનો ત્યાગ કરશો ત્યાં. જી. આ સાથે કહેવાય ને કે નવરાત્રિની અંદર કળશ સ્થાપન, એટલે કે ઘટ સ્થાપન જેને આપણે કહીએ છીએ, તેનું પણ અનેરું મહત્વ રહેલું છે. તો તેનું આધ્યાત્મિક મહત્વ શું છે? આધ્યાત્મિક મહત્વ ઘટ સ્થાપન આપણે કરીએ છીએ પ્રથમ દિવસે, શુભ મુહૂર્તમાં સવારના દિવસે આપણે કરીએ છીએ. એમાં 7 પ્રકારના અલગ અલગ ધાન્ય લઈએ છીએ. એમાં રત્નો કળશ સ્થાપન કરીએ, પછી એમાં અલગ અલગ રત્નો, ધન, ધાન્ય બધું પધરાવીએ છીએ. ચલણી નોટો કે ચલણી સિક્કા આપણે પધરાવીએ છીએ. એનાથી સાયન્ટિફિક રીઝન એવું છે કે ઘટ સ્થાપન જે ખરું ને, આખી જ પૃથ્વી બરોબર છે, એ 360 ડિગ્રી પર રહેલી છે. એ 360 ડિગ્રીનો કળશ સ્થાપન કરવાનો છે, બરોબર. એમાં ભગવતી બિરાજમાન થાય. અચ્છા, એનો ફાયદો શું? તો એનો ફાયદો એવો છે કે તમારા જીવનના જે કંઈ પણ વંશવૃદ્ધિની પ્રોબ્લેમ હોય, પછી તમારા જીવનમાં કોઈ પણ તમારા બાળકોની તકલીફો હોય, શારીરિક, આર્થિક અને માનસિક સમસ્યાઓ હોય, અભ્યાસમાં તકલીફો આવતી હોય, એ બધાના નિવારણ માટે ઘટ સ્થાપન કરવું જોઈએ. ઘટ સ્થાપનમાં પહેલાં તમે નીચે માટી, ખાતર પર રાસાયણિક નથી કીધેલું, આપણું જે ગૌમૂત્ર, ગાયનું છાણ, એ બધું લેપન કરીને એમાં 7 ધાન પધરાવો. એ 7 ધાનની ઉપર કળશ મૂકો. એ કળશની અંદર તમે જળ પધરાવો. જળનું મહત્વ કીધેલું છે. કેમ આપણે પાણી નથી બોલતા? જેટલા પણ તીર્થોનું અંદર આવાહન થાય ને, ગંગેશ્ચ યમુનેશ્ચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્વન નદીરૂ બ્રહ્માંડોદર તીર્થાની કરે પુષ્ટાને તેન સત્યમે દેવ તીર્થમ દેહી દિવાકર. આ મંત્રનો અંદર જાપ કરો, જેનાથી દરેક તીર્થો અંદર આવશે. દરેક તીર્થો આવે ને એટલે એ જળ બને છે. દરેકનું ત્યાં આવાહન થાય છે. પછી એના ઉપર શ્રીફળ મૂકવામાં આવે છે. શ્રીફળ તમે બહારથી કહી શકો કે આ શ્રીફળ ખરાબ હશે કે સારું હશે. એવી જ રીતે આપણું જીવન જે ખરું ને, એ પણ અંદરથી આપણને ખબર નથી શું થવાનું શું નથી. એ બધાના નિવારણ માટે થઈને ઉપર પાછું શ્રીફળ મૂકવાનું, બરોબર. 5 પાલ્લવ કીધા, બરોબર. એમાં પણ મહત્વના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 વસ્તુની વાત કીધેલી છે, બરોબર છે. 5મું ઈશ્વર પ્રાપ્તિનું છે, તો 5 પાન મૂકવાના કીધા. આ 5 પાન એ 5 વસ્તુઓ મળે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને 5મું ઈશ્વર પ્રાપ્તિ કરાવે છે. એના ઉપર આપણે શ્રીફળ મૂકીએ. આ રીતે આખી કળશની સ્થાપના થાય છે. આ સ્થાપના કરવાથી એના શુભ ફાયદા પણ આપણને અનેક મળે છે. એમાં પણ મુખ્યત્વે કુળદેવીની સ્થાપના કરવાની કીધી છે. કુળની જે દેવી જ ખરી, તમારો જે કુળ છે એ કુળની વૃદ્ધિ માટે થઈને કુળદેવીની સ્થાપના કરવામાં કીધી છે. એટલે કુળદેવીની સ્થાપના કરવી જોઈએ. શાસ્ત્રીજી, સાથે વાત કરીએ કે ગુજરાતમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન હવન પણ કરવામાં આવતા હોય છે. તો હવન પાછળ આધ્યાત્મિક કયું કારણ અને સાથે તેનું શું મહત્વ છે? આપણા જપ, તર્પણ, માર્જન, હોમ, હવન. હવે હવન જપ કરો એટલે કોઈ પણ માળા કરો. તર્પણ એટલે આપણે પિતૃઓનું તર્પણ કહી શકાય કે કોઈ પણ વસ્તુનું તર્પણ, બરોબર. માર્જન કીધું, બ્રહ્મ ભોજનનું પણ મહત્વ કીધું છે, ભોજન અને હોમ હવન, બરોબર. તો ભોજન જે ખરું ને એ પણ કરાવી શકાય છે, એટલે કન્યા ભોજન કીધું. અને 5મી વસ્તુ આવી હોમ હવન. તો હોમ હવન, અગ્નિ નારાયણ છે ને, 5 તત્વો છે: અગ્નિ, પૃથ્વી, વાયુ, જલ.
અગ્નિ, પૃથ્વી, વાયુ, જલ અને આકાશ. જી અગ્નિ તત્વને બેલેન્સ કરવા માટે થઈને તમારા શરીરનું અગ્નિ તત્વ બેલેન્સ થાય એટલા માટે હવન કરવો જોઈએ. અચ્છા, હવનમાં અગ્નિનારાયણ ખરા એ સ્વયં સાક્ષાત છે. અગ્નિમાં તમે જે કંઈ પણ હોમો ને કોઈ પાછું કાઢી શકતું નથી. જી એટલે જે કંઈ પણ અંદર આપશો ને એ કંઈ પાછું આવશે નહીં. જી અહંકાર પણ હોમી દેવાનો છે તમારો, અને જે આપશો ને એ રિટર્ન પણ આપશે એવા સ્વરૂપે. જેમ કે તમે હળદર હોમશો તો તમને લક્ષ્મીની પ્રાપ્તિ થશે. કુમકુમ હોમશો તો તમને સૌભાગ્યની પ્રાપ્તિ થશે. કમર કાકડી હોમશો તો મહાલક્ષ્મીની પ્રાપ્તિ થશે. બિલકુલ. એવી રીતે બધી જ અલગ અલગ ઔષધિઓ કીધેલી છે. 1008 પ્રકારની ઔષધિઓ છે. અત્યારે એ બધી જ ઔષધિઓ લુપ્ત થઈ ગઈ છે, પણ બધી મળે છે. એમાંની 108 ઔષધિઓનું તો બહુ જ મહત્વ કીધેલું છે. એમાંથી 9 મહત્વની વસ્તુઓ કીધેલી છે જે હવનમાં હોમવી જોઈએ કે કરવી જોઈએ. અને હવનની પણ પદ્ધતિ ખરી ને ઓથેન્ટિક કરશો ને તો અગ્નિનારાયણ સ્વયં એવા છે કે જે તમને પરિણામ આપશે જ. એમાં પણ તમે આપણે ગાયનું છાણ ને બધું કીધેલું છે. ગાયના છાણ આપણે હોમીએ છીએ. એ પણ શું કરે, એક ઓક્સિજન બનાવે છે, ઓક્સિજનનું લેયર બનાવે છે. તમે જોયું હશે કે એક ઘણા સમય પહેલાં એક દંતકથા પ્રચલિત થઈ હતી કે જેટલામાં હવન ચાલતો હતો ને એટલામાં ક્યાંય કશું થયું નહીં. એટલે કોઈ પણ આપણે હોનારત ના થઈ અને બીજે બધે થયું એટલે અતિશય વર્ષા થઈ. બરોબર છે. એ ઉર્જા છે ને એને સંતુલિત કરી રાખે છે. અગ્નિની જે ઉર્જા ખરે ને આખા પૃથ્વી પર સંતુલિત કરી રાખે છે. અત્યારે જે યુદ્ધનો સમય ચાલી રહ્યો છે તો મારી તમને સર્વેને વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક સર્વ વિશ્વની શાંતિ માટે ક્યાંક ને ક્યાંક નવો હવન કરો, અથવા તો ક્યાંક ને ક્યાંક જ્યાં હવન ચાલતો હોય ત્યાં સંમિલિત થાવ, જેનાથી વિશ્વની શાંતિ થશે. નહીં તો આગળ જતાં અત્યારે જેમ તમે જોશો કે એલપીજીના બાટલાના પણ તકલીફ થઈ, એવી આપણને ઘણી બધી તકલીફો ના પડે આપણા જીવનમાં. એ બધાની સોલ્યુશન માટે થઈને વિશ્વ શાંતિ. આપણે ક્યારેય પણ હિન્દુ ધર્મ જ એવો છે કે કોઈ પણ આપણો દેશ જ એવો છે કે જે વિશ્વનું કલ્યાણ ઈચ્છે છે, પોતાનું કલ્યાણનું તો વાત કરતો જ નથી. કે વિશ્વનું કલ્યાણ થશે તો આપણું કલ્યાણ જ છે. એટલે વિશ્વ કલ્યાણથી આપણો દેશ જોડાયેલો છે. માટે મારી આપ સર્વેને વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક હોમ હવન જ્યાં થતો હોય ત્યાં યથાશક્તિ તમે હોમ હવન કરવા પણ જાઓ અને યથાશક્તિ ત્યાં ભેટ સોગાદ પણ કરો. જી શાસ્ત્રીજી, આ સાથે વાત કરીએ તો બદલાતા સમય સાથે નવરાત્રિ ઉજવવાની રીતમાં પણ કેટલાક બદલાવ અત્યારે જોવા મળી રહ્યા છે. આપને લાગી રહ્યું છે કે ઘણા બધા બદલાવ, કે પહેલાં જે રીતે ઉજવણી કરતા હતા અત્યારે એ રીતે નથી થઈ રહ્યું, પરંતુ કહેવાય ને કે જનરેશન બદલાય છે. સાથે સાથે મેં અગાઉ પણ જે પ્રમાણે જણાવ્યું કે બિઝી લાઈફસ્ટાઈલ હોય છે, એટલે આપણે કહીએ ને કે ભગવાનને, માતાજીને દીવો કરીને નીકળીએ, યા તો પછી આપણે પ્રસાદ ધરાવીએ. અને મંત્ર કરવો હોય તો એના માટે પણ આપણે સરળ રસ્તો જણાવ્યો છે. 2 મંત્ર આપણે જણાવ્યા, જેથી કરીને સામાન્ય લોકો છે જે બિઝી રહે છે તે લોકો પણ રાત્રે, આપણે કીધું કે રાત્રે માતાજીની આરાધના કરવી જોઈએ, તો તે પણ કરી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક ફેરફારો જોવા મળી રહ્યા છે અત્યારની જનરેશન. હા, અત્યારની જનરેશન છે ને એને બિઝી લાઈફ સ્ટાઈલ બહુ જ થઈ ગઈ છે. આપણા 3 ધર્મ છે, 24 કલાક આપેલા છે. તમને હોય, મને હોય કે કોઈ પણ એક્સ વ્યક્તિનો હોય, બધાને 24 કલાકમાં ડિવાઈડ કરેલા છે. એમાં 8-8 કલાક વહેંચેલા છે. 8 કલાક તમારે પરિવારને આપવો, 8 કલાક તમારે કામ કરવું, અને 8 કલાક દરમિયાન તમારે શું કે આ બધું કરવું, એ વ્યવહારિક બધું કરવું. એ બરોબર છે, બરોબર, આટલું તો કરવાનું જ. પણ એ સિવાય આ 3 સમયમાં આપણે 24 મિનિટ 3 ડિવાઈડ કરેલી, કે એમાંથી 24 કલાકમાંથી જો 24 મિનિટ તમે જો ઈશ્વર ભજન કે કોઈ પણ માતાજીનું સેવા કે કંઈ પણ નથી કરતા ને તો તમારું જીવન વ્યર્થ બરોબર છે. કેમ? જે ઈશ્વરે આપણને બનાવ્યા એના માટે જો 24 કલાકમાંથી 24 મિનિટ આપણે નથી કાઢતા તો આપણું જીવન વ્યર્થ સમાન છે. ચોક્કસથી શાસ્ત્રીજી, થેન્ક યુ વેરી મચ. આપ અમારી સાથે જોડાયા બદલ, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ભાગ લીધો એ બદલ થેન્ક યુ વેરી મચ.
તો મા દુર્ગાની આરાધના કરવાના આ દિવસો 9 દિવસ અલગ અલગ મા દુર્ગાના સ્વરૂપોની જ્યારે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, ખાસ કરીને નકારાત્મકતા દૂર કરવામાં આવતી હોય છે. કેટલાક લોકો છે તે એકટાણું કરતા હોય છે, તો કેટલા નકોડા ઉપવાસ પણ કરતા હોય છે. પરંતુ આ બધાની વચ્ચે આપણે કહેવાય ને કે કેટલાક મંત્રોનું જ્ઞાન પણ હોવું જરૂરી છે, જેથી કરીને આપણે મા દુર્ગાની જે કૃપા છે હંમેશા આશીર્વાદ છે આપણી ઉપર અને આપણા પરિવાર ઉપર બનાવી શકીએ છીએ. તો આ 9 દિવસ જે પ્રમાણે શાસ્ત્રીજીએ જણાવ્યું છે તે પ્રમાણે પૂજા અર્ચના કરજો, આ સાથે કન્યા પૂજન પણ કરજો અને સાથે જે રીતે અખંડ દીવો પણ લોકો કરતા હોય છે. ઘણું બધું મહત્ત્વ આપણા હિન્દુ ધર્મની અંદર આ દિવસોનું રહેલું છે. તો હાલ તે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.